રાજાધિરાજ. લેખક કનૈયાલાલ મુનશી. ચોથો વિભાગ. પ્રકરણ 1. ભૃગુ કચ્છના ગઢમાં. ભૃગુ કચ્છના ગઢમાં કેમે કરી દિવસો જતા નહીં. મંજરીનો ઉત્સાહ બધો ભાંગી ગયો હતો. તે થોડોક વખતમાં મહાદેવના મંદિરમાં કે છોકરાઓની પાસે ગાળતી અને બાકીનો બધો વખત કોટ પર નષ્ટ થયેલા રાજાની રાજલક્ષ્મી નિર્જન પ્રાસાદોમાં ફરે તેમ માનધારી છતાં સુંદર, નિસ્તેજ છતાં મોહક ફર્યા કરતી. વારંવાર તે નદીના મુખ તરફ દ્રષ્ટિ નાખતી. ઘણી વખત આમ જોતા તેની આંખમાં અવર્ણનીય ભાવો દેખાતા. આ રાતે જ કાક આવશે એમ એને થતું અને પ્રણયની અધીરાઈથી તે તેના આવવાની વાટ જોતી હતી. પ્રણયની વાટ જોવી તેનાથી વધારે હૃદયભેદક અનુભવ એક પણ નથી. કંઈ પણ બીજે તેનું ધ્યાન ચોંટતું નહીં. કોઈ આવ્યું નથી એમ ખાતરી છતાં આવેલાને જોવાની તેની ઉત્સુકતા વધી પડતી. હજારો કામ પડતા મૂકી માત્ર નજર ટેકવી જોઈ રહેવામાં જ તેને જીવનનો સાર જણાતો. રખેને ત્યાંથી ખસતા આવનાર આવવાનું માંડી વાળે એવી કંઈ બીક લાગતી. ત્યાં ઊભા રહીને આદરેલી તપસ્યાના બળથી આવનાર ખેંચાઈ આવશે એવી પણ કંઈ શ્રદ્ધા દેખાતી અને છતાં આવનાર આવતો નહોતો. પાંદડું પડે કે કાંકરા ખરે તો તેનો પરિચિત પગરવ તેને સંભળાતો. ક્ષિતિજ પર સૂર્યકિરણ પડતા પતિની આવતી હોડી દેખાતી. ઉડતું પંખી તેની હોડીનો શઢ હોય એવી આશા પેદા કરતું. પવનના સુસવાટમાં દૂરથી આવેલા કોઈ પણ ધ્વનિમાં કાકનો જ અવાજ સંભળાતો. આ અનુભવ થતાં પલવાર હૈયું ધબકી ઉઠતું ને આશાભરી તે ચારે તરફ જોતી. આશાએ રચેલું મૃગજળ પારખતી અને બીજી પળે અકળાવતી ગુંગળાવતી નિરાશા ચારે તરફ પ્રસરી ડૂબાડી દેતી. આમ આવતા પ્રણયની વાટ જોવામાં મંજરીના 84 લાખ ફેરાના દુઃખો સમાઈ ગયા. એક પલમાં એક યુગના અનુભવો તેણે કર્યા. એક પલની ઉર્મી કે વેદનામાં જીવનભરની કરુણ કથા આવી ગઈ અને છતાં તે હિંમત હારી નહીં. તેના પતિની શક્તિમાં, હિંમતમાં, ઉસ્તાદીમાં તેને વિશ્વાસ હતો. તેના નસીબમાં તેને શ્રદ્ધા હતી. તે આવ્યા વિના રહેવાનું નથી એમ તેને ખાતરી હતી. જ્યારે છોકરાઓ અધીરાઈ દેખાડતા ત્યારે તેને હિંમત રાખવી કઠણ થઈ પડતી. મહાશ્વેતા કોઈ વાર દયામણે મોઢે પૂછતી, બા, બાપા ક્યારે આવશે? ત્યારે તેને જવાબ આપતા મંજરીની આંખો સજળ થઈ જતી. પણ આવી નિર્બળતા તે વધારે વખત આવવા દેતી નહીં. આ નિર્બળતાથી પોતાના પતિનું ગૌરવ ખંડિત થતું એમ તે માનતી અને તેની મહત્તાનો પોતે કીર્તિધ્વજ છે એમ માની તે હિંમત રાખતી. તેનું સુકુમાર શરીર દુબળું થયું હતું. તેનું કોમળ મુખ નિસ્તેજ થતું જતું હતું. તેની મોટી આંખો વધારે ને વધારે મોટી દેખાતી હતી. પણ તેનું ગૌરવ હતું તેનાથી વધારે અડગ થતું હતું અને રખેને નિર્બળતા વધી પડે તેથી અંદરના ભાવો તે અંતરમાં જ સમાવતી. શસ્ત્ર વાપરતા તેને નથી જ આવડવાનું એવી તેને ખાતરી થતી જતી હતી. છતાં તે શીખવાનું તેણે ચાલુ રાખ્યું હતું. તેથી તેનો વખત જતો. રાત્રે ઊંઘ આવતી અને તે પતિને લાયક થતી જાય છે એવે વિચારે હૃદયમાં કંઈક સંતોષ વળતો. આંબળ મહેતા થોડા દાડામાં નવે અવતારે આવ્યા હતા ને ગંભીર થઈ ગયા હતા અને તેનો મોહ તદ્દન જતો રહ્યો હતો. તેને થયું હતું કે પાટણની કીર્તિ તેની હિંમત પર અવલંબે છે એટલે તેના છોકરવાદને આ વિચાર અદ્રષ્ટ થયા. પાટણના સત્તાધીશ તરીકે તેને જે ગર્વ હતો તેણે ટેકને વિસ્તારના સ્વરૂપ લીધા હતા. કાકને ત્રિભુવનપાલ, પરશુરામને મુંજાલ, દેવપ્રસાદ, વિમલ મંત્રીને પરબાણાવળી ભીમની જ્વલંત કીર્તિના સ્મરણો તેના ચરિત્રને ઘડી રહ્યા હતા. આ બધીની કીર્તિનો વારસ તે પોતે. વારસપદની લાયકાત મેળવવા મથી રહ્યો હતો. તે બધાને ઉત્સાહ આપતો, ગઢની ચારે તરફ નજર રાખતો ને ભૃગુ કચ્છમાં શું ચાલે છે તે પર ધ્યાન દેતો. ગંભીરને સત્તાશીલ તે બાળક મટી વીર થઈ રહ્યો. મંજરી તરફ પણ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તે મંજરીને ચાહતો પણ જુદા જ ભાવથી. તેની સગવડ જોવામાં, તેને શીખવવામાં, તેનો ઉત્સાહ કાયમ રાખવામાં તે સદા મચો રહેતો. પ્રણય ઘેલછાથી નહીં પણ ભક્તિથી. તેને મન મંજરી પાર્થિવ નહોતી. દૂર તેના જીવનની અધિષ્ઠાત્રી, કોઈ દેવી, અસ્પૃશ્ય શક્તિ તે હોય એમ તેના તરફ તે જોઈ રહેતો. તેની દ્રષ્ટિમાંથી વિકાર ગયો અને તેની ભક્તિમાંથી વાસના ગઈ. વિશુદ્ધ ઉર્મિઓના અર્ઘ્યથી જ સદા પૂજવાને યોગ્ય એવી તેની મંજરી તેને મન જોગમાયા હતી. માતાનો નિર્મળ પ્રેમ, બહેનનું નિખાલસ એજ જે મંજરી તેના તરફ રાખતી તે તેને પૂરતા હતા. કાકના સ્મરણથી તે હવે કચવાતો નહીં. પણ કાક જાણે પોતાનો જ હોય, તેના સ્મરણો જાણે પોતાના ગૌરવને વધારતા હોય તેમ તેને લાગવા માંડ્યું. મહાશ્વેતા અને વહુશ્રી
બંને છોકરાના અજ્ઞાન મગજ પર પણ વાદળ છવાયું હતું. બધા તેમને લાડ લડાવતા પણ તેમને ચેન પડતું નહીં. ગંભીર બની રહેલો મણિભદ્ર રાંધતો ને છોકરા રાખતો. નેરાની સ્ત્રી ગાંગલી ઘાંચણ બધું કામ કરતી. દેવો કોટની ચોકી કરતો અને નેરો કામમાં હોવાનો ડોળ કરતો. એક દાડો સવારે દેવો આંબળ મહેતાને કોટ પર બોલાવી લઈ ગયો. નીચે એક સૈનિક 10-12 બીજા સૈનિકોને ગઢમાં ઉતરવાના રસ્તા દેખાડતો હતો. આ જોઈ આંબળને ચિંતા થઈ. એ શું ચોકી મૂકે છે? એમ જ લાગે છે, દેવાએ કહ્યું. કેમ, રેવાપાલને હમણાં ફુરસદ નથી? જીતી પરવાર્યા હશે, દેવાએ કચવાઈને કહ્યું. બા ક્યાં છે? પૂજા કરવા ગયા છે. કેમ? અન્નદાતા, દેવાએ ધીમે અવાજે કહ્યું. બા અને કીકાભાઈ ને કીકીબહેનને અહીંયાથી મોકલી દેવા જોઈએ. આમ્રભટ્ટ ચકિત થયો. કેમ? 10-11 દાડા થયા પણ કંઈ ખબર નથી આવી. ભાઈ, દેવાનો અવાજ તૂટ્યો. નહીં આવવાના, તેણે ડોકું ધૂણાવ્યું. એ ગયા ત્યારે છાપરી પર ઘુવડ બોલતું હતું. જાણે બધી બીકને પુષ્ટિ આ અપશુકનથી મળતી હોય તેમ ડોસાએ ઉમેર્યું. પણ આપણે અહીંયા હજુ દાણો પુષ્કળ છે. 8 દાડા પણ નહીં ચાલે. આંબળે આંખો ફાડી. હે? હા, આજથી અમે એક વખત ખાવાના છીએ. થોડીક વાર આંબળ મહેતા ધ્યાનથી જોઈ રહ્યા. સ્થિતિ ગંભીર થતી લાગી. ને આ જોયું? દેવાએ ફરીથી નીચે ઉભેલા માણસોની હિલચાલ તરફ આમ્રભટ્ટનું ધ્યાન ખેંચ્યું. આમ્રભટ્ટે મૂંગે મોઢે જોયા કર્યું. બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જવાનો. ત્યારે બા ને છોકરાને ગામમાં જઈ સંતાડી દો. આપણે ગઢ ટકાવી રાખશું. આંબળે થોડો વખત વિચાર કર્યો ને ડોકું ધોણાવ્યું. દેવો કહેતો હતો તે વાત વ્યાજબી લાગી. ઠીક, હું બાને કહી જોઈશ. તે ગયો. દેવો થોડીવાર જોઈ રહ્યો ને બબડ્યો. નહીં તો મારી છાપરી પર ઘુવડ બોલે કેમ? આંબળ ત્યાંથી મહાદેવના મંદિર તરફ વળ્યો. આ વખતે હંમેશા મંજરી પૂજા કરવા જતી હતી. આંબળે ત્યાંથી જઈ દેવને નમસ્કાર કર્યા ને મંદિરને ઓટલે બેઠો. મંજરી પૂજા કરીને બહાર આવી. તે પહેલાં શ્વેત હતી પણ અત્યારે તે ફિક્કી લાગતી હતી. તેના મુખ પર ચિંતા હતી. બા. કેમ ભાઈ? તેના જવાબમાં મૃદુતા હતી. આપણું ખાવાનું ખૂટવા માંડ્યું લાગે છે, આંબળે કહ્યું. મને મણિભદ્રે વાત કરી, મંજરીએ જવાબ દીધો. શું હજી વંથળી ખબર નહીં પહોંચી હોય? બા, આ તો અશાંતિના દિવસો છે, ખબર નહીં મળી હોય. આજથી એ બધા એક વખત ખાવાના છે. હા, એથી બીજા 15 દિવસ વાંધો નહીં આવે, પણ પછી શું? હું પણ એક વખત ખાવા માંડવાની છું. આમ્રભટ્ટ ઓટલા પરથી ઊભો થઈ ગયો. કંઈ ગાંડા થઈ ગયા? કેમ? તમે એકાસનું કરશો તો ગઢ કેમ સચવાશે? મંજરીની સુકુમાર કાયા કરમાઈ જવાની ધાસ્તી આંબળને થઈ. તમારે જોઈતું ધાન છે. પણ બધા એક વખત ખાય ને હું 2 વખત ખાઉં? ના, તમે છોકરાને હું 2 વખત ખાઈશું. છેલ્લે સુધી ગઢ આપણે ટકાવી રાખવાનો છે. 5 દિવસ વાટ જોઈએ, પછી જરૂર પડશે તો જોઈ લઈશું. તમે ભૂખ્યા કેમ રહી શકશો? બીજા બૈરાઓ તો દાડાને દાડા નકોરડા કાઢે છે. એ તો ભૂખે મરી મરીને રીઢા થઈ ગયા હોય છે. તમે તો મરી જશો. ઠીક, જોઈશ, હસીને મંજરીએ કહ્યું. પણ એમ કર્યા વિના આખરે છૂટકો નથી. મંજરીનું હાસ્ય હજુ તેવું જ મોહક હતું. બા, એના કરતાં એક કામ કરીએ તો કેમ? તમને ને છોકરાને ગામમાં સંતાડી રાખીએ તો કેમ? અમે ગઢ સાચવીશું. મંજરીનું હાસ્ય અદ્રષ્ટ થઈ ગયું. તેની મોટી આંખો સ્થિર થઈ ગઈ. આંબળ મહેતા, આ ગઢ તમારા રાજાનો નથી, મારા દુર્ગપાલનો છે. દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તો અહીંયા જ રહેવાની. પણ બહુ વેઠવું પડશે બા, આંબળે કરકરીને કહ્યું. ને અમે ગઢ સાચવીએ. આંબળ મહેતા, મંજરીએ ગર્વમાં માથું ઊંચકીને કહ્યું. ગઢ છોડવો પડશે તો જીવતા છોડવાનો નથી. દુર્ગપાલ આવે ને હું કોઈ ઠેકાણે સંતાઈ બેસું? ના, એ પણ નક્કી કરી બેઠા હશે કે એ નથી એટલે છેલ્લે સુધી હું જ ગઢ સાચવવાની. આંબળ મહેતાએ જોયું કે મંજરી માનવાની નથી એટલે તે મૂંગો રહ્યો. આ સ્ત્રીની સરળ દ્રઢતાથી તે હંમેશા માત થઈ જતો. પ્રકરણ 2. નેરા બોબડાનું છેલ્લું પરાક્રમ. તે જ દાડે દેવો મણિભદ્રને ગાંગલીના ધાનના ભાગ પડ્યા અને મંજરી, છોકરાને આંબળ મહેતા સિવાય બીજા બધાએ એક જ વખત ખાવું એવો નિશ્ચય કર્યો. આટલા દાડામાં ખરેખરું દુઃખ નેરાભટ્ટને પડ્યું હતું. સ્વચ્છંદે ફરવું
દાહડામાં 4 કે 6 વખત પેટ ભરી આરોગવું, બપોરે 4-6 ઘડી આશાએશ લેવો અને શેક્યો પાપડ બને ત્યાં સુધી ભાંગવો નહીં, એ તેના જીવનના અચલ સિદ્ધાંતો હતા અને તેણે ધાર્મિક શ્રદ્ધાથી આટલા વર્ષ ચુસ્ત રીતે પાળ્યા હતા. અને તેથી એક જગ્યામાં ભરાઈ રહેવું અને દેવાની તાબેદારી કરવી, દાહડામાં 2 વખત ખાવું અને બપોરે ઊંઘવું નહીં, આવી ભયંકર આપત્તિ પરંપરાની અસર તેના પર થવા માંડી હતી. તેની આંખમાં સદાય દુઃખ દેખાયા કરતું. તેની અડપચીઓ ખાલી થતી કોથળીની તરે લટકી પડી હતી. તેની વિશાળ ધૂન લચી પડવા લાગી અને તેના પાતળા પગ થથરભમર થઈ ગયા હતા. ઘણો વખત તો તે એક ખૂણે ફસડાઈને પડી રહેતો ને કોઈને પણ જતા જુએ તો મરવા સૂતેલા કૂતરાની દયામણી નજરે જોઈ રહેતો. આટલા દુઃખોના ડુંગર પછી એને આંબળ મહેતાની ધાક નહોતી રહી. મંજરીને માટે માન નહોતું રહ્યું, છોકરાને માટે લાગણી નહોતી રહી. એને બધા દુશ્મન દેખાતા. તે બધા નહોતા તેને પેટ પૂરતું ખાવા આપતા, નહોતા તેને જંપીને ઊંઘવા દેતા ને નહોતા તેને ગામમાં નાસી જવા દેતા. તેમાં એની ઘાચણથી તો તે તોબા થઈ ગયો હતો. તેની ભયંકર જીભ દેવાના દંડાથી પણ જબરી હતી અને ભૂખને દુઃખ છતાં જે કંઈ જીવ તેમાં રહેતો તે બધો ગાંગલી કાઢ્યા વિના રહેતી નહીં. જ્યારે તે બોલવા માંડતી ત્યારે બિચારા નેરાને પ્રેતલોક પણ આવકારદાયક લાગતો. જેમ ભેંસાસુરને મન કાલિકા હતી તેમ તેને મન તેની ધર્મપત્ની હતી. તેનાથી તે ત્રાસતો અને તેની ધાકના સકંજામાં તરફડતા ફીફલાની મનોદશા અનુભવ કરતો. તે એક ભીતની ઓથે પડ્યો વિલુમો કરી પેટમાં લાગેલી ભૂખ હવા ખાઈ સંતોષવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો હતો. આ સુખ વધુ પડતું હોય તેમ તેની ધર્મપત્નીએ શાસન બહાર પાડ્યું કે આજથી એક જ વખત ખાવાનું છે. પહેલાં તો નેરાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. બહેરો છે, ગાંગલીએ કહ્યું. હવેથી એક જ વખત ખાવાનું છે. ધાન ખૂટ્યું છે, ધાન. જેમ તેમ કરી નેરો બેઠો થયો. ધાન ખૂટવાનો અકસ્માત કેમ થયો તે તેને સમજાયું નહીં. કેમ કરતા ખૂટ્યું? નસીબ તારું. એક વાર ખાવાનું? નેરાના હોઠ વાંકા થઈ લટકી રહ્યા. આ નવું દુઃખ એટલું મોટું લાગ્યું કે તેની સામે પોકાર કરવાની પણ તેની છાતી રહી નહીં. અત્યાર સુધી 2 વખત ખાવાનું મળતું તે તેને માત્ર પાણી પી ઉપવાસ કર્યા બરાબર લાગતું હતું. હા, એકવાર. ચાલની, અહીંથી જતા રહીએ. તેણે ગાંગલીને આજીજી કરી. તેની અડધી સૂજેલી આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ભૂખને દુઃખે તેની જીભ પણ લબડી ઉઠી હતી. કંઈ શરમ આવે છે નફટ? ગાંચણે ડોળા કાઢ્યા. બહાને કીકાભાઈ બધાને છોડી જતા રહીએ. જન્મીને જોભર્યા સિવાય કંઈ બીજું જાણ્યું છે? તને તે પાટણનો ભટ્ટ ક્યાં દોષી વાણિયાએ બનાવ્યો? તારી માને પેટે પથ્થર પડ્યો હોત તોય સારું કે લુગડા ધોવા તો ખપ આવત. ગાંગલીએ પોતાનું મન પ્રદર્શિત કર્યું. બોલ, અત્યારે ખાવું છે કે બપોર પછી? નેરાએ નિરાશામાં ડોકું નાખી દીધું. તેને મરણ સિવાય બીજો કોઈ આરો દેખાયો નહીં. અત્યારે, ફીણવાળા મોઢામાંથી શબ્દ નીકળ્યો. ગઈકાલે રાત્રે ખાધા પછી બીજી ઘડીથી તેને કકડીને ભૂખ લાગી રહી હતી. પછી કાલ બપોર સુધી રહેવાશે કેમ? રહેવાશે, કઈ નેરાએ પથ્થર ફાટી એવો નિસાસો નાખ્યો. પણ તેની સ્ત્રીના હૈયામાં કંઈ તડ સરખી પણ પડી હોય એમ દેખાતું નહોતું. તે જે ખાવાનું લઈ આવી અને પત્ની ધર્મથી પ્રેરાઈ થોડું પોતાના ભાગમાંથી પણ તેમાં મૂક્યું. ખાવાનું આવ્યું એટલે નેરો બેઠો થઈ ગયો ને તેના સામે જોઈ રહ્યો. તેની આંખમાં ગાંડપણનું તેજ આવ્યું. તેના મોંમાં પાણી આવ્યું. તેના મોઢા પર લીપ્સાનું કઢંગું હાસ્ય પ્રસરી રહ્યું. તેના ગળામાં હર્ષનો ગરગરાટ થયો. તે કાલો ઘેલો થઈ ગયો. ગાંગલી તેની સામે તિરસ્કારથી જોઈ રહી. ચાલો, જોબરો, આ રહ્યું પાણી, હાથ તો ધુવો. પણ તે બોલી રહે તે પહેલાં તો નેરાએ ખાવા માંડ્યું. 1.5 રોટલો, 2 કડછી ભાત, દાળ, કાંદો ને મીઠું જોતામાં હતા નહોતા થઈ ગયા. ખાઈ રહી. વધારેની આશાથી નેરાએ ગાંગલી સામે જોયું. બીજું શું? કપાળ તારું. આ 1 રોટલો તારો હતો ને અડધો મેં મારો આપ્યો. હવે કંઈ નથી. પણ કાલે તો 2 હતા. નેરાએ પોતાનો વાંધો દર્શાવ્યો. આજથી 1 જ મળશે, ગાંગલીએ ગુસ્સામાં કહ્યું. કાલ સુધી કંઈ નહીં? નેરાએ વિસ્મય પામી પૂછ્યું. વધારેમાં જોઈએ તો ડામ. કઈ થાળી લઈ ગાંગલી ચાલી ગઈ. ક્યાં સુધી નિરાધાર બની નેરાએ જોયા કર્યું. પછી દૂરથી ગિરિગુહરમાં જ સંભળાય એવો એક મહાનિશ્વાસ નાખી મોઢું ધોયું ને પાણી પીધું. કેટલાય દાહડા થયા તેની ક્ષુધા સંતોષાઈ નહોતી. આજે તો માત્ર તે છંછેડાય જ ને તેના પર એક આખો દિવસ નિરાહાર રહેવાની વિપત્તિ.
શા માટે આ મૂર્ખ લોકો અહીંયા પડી રહેતા હશે? શા સારું એને અહીંયાથી જવા નહીં દેતા હોય? તે એટલો થાકી ગયો હતો કે વધારે વિચાર કર્યા વિના ઝોકા ખાવા બેઠો. તેને ઊંઘવામાં હલવાઈની દુકાનો, લાડુ દૂધપાકની ન્યાતો, માલપુવાને જલેબીની ગભારોના સ્વપ્ન પર સ્વપ્ન જ આવ્યા કર્યા. હંમેશા મોં અગાડી ભરું દેખાતું ને પાપી ગાંગલી તે ખૂંચવી લઈ જતી અને પોતે તેવો ને તેવો જ ભૂખ્યો રહેતો. પેટમાં જાણે સતત હોળી સળગી રહી હોય એવું કંઈ થયા જ કરતું. તે થોડી વારે જાગ્યો. દુઃખમય સ્વપ્ન જતું રહ્યું છે કે નહીં તે જોવા તે ઊંચો થયો અને તેને પરિસ્થિતિનું ભાન આવ્યું. સુખ તો માત્ર સ્વપ્નમાં હતું કે લાડુ ને માલપુવા જોઈ મોંમાં પાણી આવતા. જાગતા તો માત્ર નિર્જન ગઢ ને અનંતકાળ સુધી નિરાહાર બે જ હતા. પીડાઓની પરંપરાથી કચરાઈ રહ્યો હોય તેમ તેને એક ધ્રુસકું આવ્યું. 1.5 રોટલો તેણે બપોર પહેલા ખાધો હતો કે નહીં તે પણ યાદ રહ્યું નહોતું. તેના પેટમાં તો દિવસો થયા અન્નનો દાણો પણ ન ગયો હોય એવી દશા હતી. થોડીક વાર તેણે ઓટ ચાટ્યા ને સૂજેલી આંખે આકાશ સામે જોયા કર્યું. તેના મુખની રેખા પરથી તે નિરાહારી જેવી વેદના સર્જવા માટે સર્જનહાર સામે પોકાર કરી રહ્યો એમ દેખાયો. પેટ દીધું તો પેટભર ખાવાનું કેમ નથી દેતો? થોડી વારે તેણે દેવાનાયકને ત્યાંથી જતો દીઠો એટલે બૂમ મારી. નાયક કેમ? દેવાએ આળસુ તરફ સખ્તાઈથી જોતા પૂછ્યું. આજે બીજી વાર ખાવાનું નહીં? ના, દેવાએ કહ્યું. જાણે માથા પર જીવલેણ ફટકો પડ્યો હોય એમ નેરાએ માથું ભોંય પર નાખી દીધું. આ આળસુને ભૂખાડવા તરફ દેવાને એટલો તિરસ્કાર હતો કે શબ્દ પણ બોલ્યા વિના તે ત્યાંથી ચાલતો થયો. એનું ચાલત તો નીચે જઈ રેવાપાલને આ પટણી સૈનિક એનાયત કરી આવત. થોડી વાર નેરો પડી રહ્યો. તેને એમ લાગ્યું કે આ બધા તેને જાણી જોઈ ભૂખે મારતા હતા. તેને તેની સ્ત્રી પર કાળ ચડ્યો. શું? કઈ ગાળ કાઢવા જતો હતો પણ તેને ઘણી જ નિર્ગતિ લાગી એટલે મૂંગો પડી રહ્યો. એનું મોઢું સુકાઈ ગયું ને એની જીભ તાળવે ચોંટી ગઈ. તે કેમે કર્યો બેઠો થયો ને ઘસડતો કૂવાની પાસે આવ્યો. ત્યાં એક ઘડો અડધો ભરેલો પડ્યો હતો. તે મોઢે માંડી બધું પાણી પી ગયો. તેને જરાક ઠીક લાગ્યું. જરા પગમાં જોર આવ્યું એમ લાગ્યું. તે ઊભો થવા ગયો પણ આથડિયું ખાધું. મહા મહેનતે ઘૂંટણને ટેકો દઈ આખરે તે ઊભો થયો. સૂર્ય આથમવા લાગ્યો હતો. સંધ્યાકાળ થવા આવશે એટલે ખાવાનો વખત થશે એમ તેને લાગ્યું. પણ એટલામાં તેની સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. એક જ વખત ખાવાનું? પણ એકેય વખતે ક્યાં ખાધું હતું? તે જેમ તેમ કરતો રસોડા તરફ ગયો. ત્યાં બધું શાંત હતું. રસોડે સાંકળવાસી મણિભદ્ર ચાલ્યો ગયો હતો. રસોડામાં કંઈ પણ હોવું જોઈએ એમ માની તે અંધારાની વાટ જોવા માથે હાથ મૂકી ભીંતે અઢેલીને બેસી રહ્યો. રખેને ગાંગલી એને જોઈ જાય એવી બીકે તે ખૂણામાં લપાઈને બેઠો હતો. કેમે કર્યો વખત જતો નહોતો ને તેના પેટમાં આગ વધતી જતી હતી. તેના માથામાં ચક્કર આવતા હતા એટલે તેણે માથે હાથ દીધા પણ માથું મટ્યું નહીં. 1-2 વખત ખાલી ઉલટી થઈ. તેનો જીવ ચૂથાવા માંડ્યો. અંધારું થયું એટલે તે હિંમત કરી ઉઠ્યો ને તેણે રસોડાની સાંકળ ઉગાડી. અંદર અંધારું હતું. ચોરની માફક તે બધે ખાખા ખોળા કરવા લાગ્યો પણ કંઈ જડ્યું નહીં. મણિભદ્રે કંટેકસ રાંધ્યું હતું. તે નિસાસો મૂકી ઓટલે ફસડાઈ પડ્યો. તેનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેને અત્યારે કોઈની પરવા રહી નહોતી. માત્ર તેની ભૂખ તેનો જીવ લેવા બેઠી હતી એટલું જ તેને ભાન હતું. નેરાએ અવતાર ધરીને જોઈએ તેનાથી વધારે ખાધું હતું. કદી ઓછું ખાધું નહોતું. ભૂખ તેને મન માત્ર એક શબ્દ જ હતો. અત્યારે ભૂખનો કેટલો પ્રતાપ છે તેનો ખરો અનુભવ થતાં તેનું ભાન જતું રહ્યું. કાલે બપોર સુધી કેમ રહેવાશે? એકદમ તેના પેટમાં વીણા છૂટા થયા. જાણે અનેક બિલાડા પેટમાં નવર ભરાવતા હોય એવું કંઈ થવા માંડ્યું. તેણે ઉલટી કરવા પ્રયત્ન કર્યો. પેટે હાથ દીધા પણ વેદના તો વધતી જ ગઈ. તેને એકદમ યાદ આવ્યું. કોઠારની ઓરડી પાસે જ હતી. કોઠારની ઓરડી. તેના સુકાઈ ગયેલા મુખમાં પાણી છૂટ્યા પણ તેને આંબળ મહેતાની, દેવાની, ગાંગલીની બીક લાગી. તે બધા તેનો પ્રાણ લેશે. તેની નજર કોઠારના બારણા પર જ ઠરી રહી હતી. ત્યાંથી કેમે કરી ખસી જ નહીં. 1-2 ફાંફા મારીશ તો કોઈ જાણવાનું નથી તેને વિચાર આવ્યો. તે લથડતે પગે ઉઠ્યો, પડ્યો, પાછો ઉઠ્યો. ધીમે ધીમે ચારે પગે ઓટલા પર ચડ્યો ને કોઠારના બારણા આગળ આવ્યો. તેણે ચારે તરફ જોયું. બધે અંધકાર હતો. કાન માંડ્યા. બધે સુનકાર હતો. તે થોડી પલવાર પડી રહ્યો. સ્વભાવે શિથિલ અને ભૂખે નિરાધાર થયેલી અંતઃકરણની વૃત્તિએ જરાક ડંક દીધો.
ડંખ એટલો ધીમો હતો કે તેની વેદના ભૂખના નહરિયા આગળ જરાય જણાઈ નહોતી. તે એકદમ ઉઠ્યો ને ભીતે હાથ ટેકવી ઊભો રહ્યો. કશો અવાજ આવતો નહોતો. મોડી રાત થવા આવી હતી એટલે બીજા બધા ભૂખને થાકથી નિશ્ચિત બની ઊંઘતા હતા. તેણે ધીમેથી ઓરડીની સાંકળ ઉઘાડી ને ચમકીને ઊભો. થોડી વાર સાંભળ્યા કર્યું પણ કંઈ અવાજ આવ્યો નહીં. તેણે બારણું ઉઘાડ્યું ને અંદર બેઠો. તે શું કરતો હતો તેનું તેને સ્પષ્ટ ભાન નહોતું, પણ તે જે કરતો હતો તેનાથી ભૂખ શમશે એમ ખાતરી હતી. તે ચારે પગેથી અનાજ શોધવા બેઠો. આખરે એક ખૂણે 4 માટલીઓ હાથ લાગી. તેના મોંમાંથી લાળ પડવા લાગી. તેની અધીરાઈનો પાર રહ્યો નહીં. એક માટલીમાં તેણે હાથ ઘાલવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું મોઢું સાંકડું હોવાથી હાથ બેઠો નહીં. અંધારામાં પણ તેની આંખો ચમકવા લાગી. તેણે માટલી લઈ ઊંધી પાડી ને અનાજનો મૂઠો ભર્યો. માટલીમાંથી દાળ નીકળી લાગી એટલે તેણે ભરેલી મુઠ્ઠી છોડી દીધી ને તે બીજી માટલીઓને વળગ્યો. જોઈએ ન જોઈએ તેણે માટલી ઠાલવીને ચોખા વેર્યા. તરત ત્રીજી માટલી ઠાલવી ને તેણે દળેલો લોટ વેરી કાઢ્યો. અત્યારે તેને ગાંઠપણ આવ્યું હતું. અવિચારી વિનાશક વૃત્તિ જ તેને પ્રેરી રહી હતી. તેણે ચોથું માટલું ઠાલવ્યું. તેમાંથી પણ લોટ નીકળ્યો. તેણે અનાજને લોટનો ઢગ માર્યો. શુદ્ધાતુર નેરાની કલ્પના શક્તિને બધા અનાજના ઢગ વાળવામાં કલાકારને સર્જનાત્મક આહલાદ થાય એવો કંઈ આહલાદ થયો. ગાંડાની માફક તે હસ્યો અને આ ઢગમાં હાથ ગાલી તેને લાડથી વેરી રહ્યો. એટલામાં બહાર કોઈનો પગરવ સંભળાયો. તે ચોંક્યો. તે કંપી ઉઠ્યો. કોઈ બિલાડી દોડી ગઈ હોય એમ લાગ્યું. વધારે વાર અહીંયા નહીં થોભવું એવો કંઈ ખ્યાલ આવ્યો. તેને ભૂખનું અકળામણ વધ્યું. રાંધવું કેમ રંધાય, કાચું ખવાય, એવા કંઈ પ્રશ્નો મગજમાં ઉદ્ભવ્યા. એકદમ તેનું મગજ ફટકી ગયું. જાણે એક કોઈક તાર તૂટી ગયો હોય એમ લાગ્યું. જાનવરી લોલુપતાથી તેણે 2 મુઠ્ઠા ભરી ત્યાં પડેલા ઢગલામાંથી ખાવા માંડ્યું. તે ખડખડ હસ્યો ને ખાધે જ ગયો. કાચો લોટ, ચોખા ને દાળ ઝપાટાબંધ અદ્રષ્ટ થવા લાગ્યા. આખરે તે થાક્યો અને તેના ગળામાં કંઈ ગુંગળામણ થવા માંડી. એક વખત ઉધરસ આવવાથી મોંમાંથી લોટ બધો વેરાઈ ગયો. તેણે ખાવા માંડ્યું, પણ ગભરામણ થઈને ગળે કંઈ ઉતર્યું નહીં. તેના પેટમાં વીણાચૂણા થવા લાગ્યા. ઉઠવાની તેને હામ રહી નહીં અને ત્યાં ને ત્યાં જ અનાજ પર પડ્યો. થોડી વાર થઈ અને કાચા દાણાઓએ પરચો બતાવવા માંડ્યો. તેના પેટમાં, ગળામાં તેમણે તાંડવ નૃત્ય કરવા માંડ્યું. તેના ડોળા બાવરા થઈ ગયા. તે ઉઠવા જતાં પડ્યો. પડતા ઉલટી થઈ. અનેક વર્ષ થયા મૂંગે મોઢે ગુલામગીરી સહેલા શરીરે આખરે બળવો શરૂ કર્યો. બળવાએ તરત મહાવિપ્લવનું સ્વરૂપ પકડ્યું. મણિભદ્ર પાછલે ઓટલે સૂતો હતો. તે એકદમ જાગ્યો. કોઠારની ઓરડીમાં કંઈ માંદું પડ્યું હોય તેવો અવાજ આવતો તેને સંભળાયો. તે ઉઠ્યો ને દોડતો આવ્યો. કોઠારમાં કોઈ ગભરાઈ મરતું હતું. તેણે કાકડો ચેતવ્યો ને તે કોઠારમાં ગયો. અનાજના ને લોટના ઢગને ફેંકતો. જાણે નવો તારો સમુદ્રના તરંગોમાં તરફડતો હોય એમ અકળાતો ગભરાતો નેરો તરફડતો હતો. કોઠાર સરખો થઈ ગયો હતો. બધું અનાજ અભક્ષ્ય થઈ ગયું હતું. મણિભદ્રના હાથમાંથી કાકડો પડી ગયો ને તે દેવાને ઉઠાડવા દોડ્યો.